ખરા દોસ્તો વગરનું જીવન કેવું હોય? એ તો જાણે એવું છે કે જાણે શરીરમાં લોહી વગરનું હૃદય ધબકે. માણસને દોસ્તી ફક્ત સમાજની ખાતર નથી જોઈતી, એ તો એના અસ્તિત્વનો શ્વાસ છે. એક ખરો મિત્ર જ્યારે બોલે, જ્યારે એનો અવાજ આપણા કાન સુધી પહોંચે, ત્યારે દિમાગમાં ઓક્સિટોસિનનું ઝરણું ફૂટે છે. એ હોર્મોન રિલીઝ થાય એટલે શાંતિ મળે, એટલે તળાવની આગ પર ઠંડકની લહેર ફરી વળે. પણ ઠંડકની આ લહેર કોઈ ટેક્સ્ટ મેસેજથી નથી આવતી, કોઈ વિડીયો કોલ પણ સ્ક્રીનમાંથી પણ નથી નીકળતી. સોશિયલ મીડિયાના ચળકતા પડદા એકલતાને ઢાંકે છે, પરંતુ ભરી દેતા નથી. ખરા દોસ્તો વગર માણસ એકલો નથી રહેતો, એ તો અધૂરો થઈ જાય છે. એનું મન થાકે છે, એનું શરીર થાકે છે, કારણ કે એને એવો કોઈ ખભો નથી મળતો કે જેના પર એ થોડીવાર માથું ટેકવી શકે. વિજ્ઞાન બોલે છે કે દોસ્તનો અવાજ આપણને જીવાડે છે, પણ આ ડિજિટલ દુનિયાની ભીડમાં પણ માણસ એકલો રહે છે. ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થાય એવો અવાજ સાંભળવા મળતો જ નથી. માત્ર ને માત્ર ઘોંઘાટ જ કાને અથડાય છે. માણસની એકલતા એક ઝેરી ચક્ર છે. એકલતાના લીધે માણસનું મન શંકાશીલ બની જાય છે. દરેક વ્યક્તિમાં તેને દગો દેખાય, દરેકના શબ્દોથી તેને ખોટું લાગે, બીજાનું હસવું તેને મશ્કરી લાગે અને બીજાનું મૌન એને તિરસ્કાર લાગે. બસ આમ જ એ વ્યક્તિ દરેકની નજીક જવાથી ડરે છે, દૂર રહે છે. તેનું જીવન ખાલી ઓરડા જેવું બની જાય છે, જ્યાં એક પણ દોસ્તનો અવાજ ગુંજતો નથી.